નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી અને લોકરક્ષક દળ LRDની ભરતીની જાહેરાતના સંદર્ભમાં બંને જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાઈ ગયા અને હાલમાં તેમના ફિઝિકલ ફિટનેસના ટેસ્ટ એટલે કે દોડના ટેસ્ટ લેવાઈ રહ્યા છે. હવે આગામી ટૂંક સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ લેખિત પરીક્ષામાં ભારતનું બંધારણ પર સારા એવા માર્ક્સનું ભારણ અથવા વેઇટેજ આપવામાં આવેલ છે. તેથી પરીક્ષાના ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે, જાણકારી અને માહિતી મળી રહે એ હેતુસર ભારતના બંધારણ ઉપર જાણકારી આપતા વિડીયો બનાવવાનું આયોજન કરેલ છે અને તે સંદર્ભમાં અગાઉ 4 વિડીયો ભારતના બંધારણ ઉપર તૈયાર કરી યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે અને તેમાં સારા એવા વ્યૂ પ્રાપ્ત થયા છે અને આ વિડીયો ઉમેદવારોને ઉપયોગી થશે તેવી અપેક્ષા છે. મિત્રો, આજે ભારતનું બંધારણના ભાગ 4 જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરે છે તેની વાત આપણે કરીશું. ભાગ 4માં અનુચ્છેદ 36થી 51માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશેની વાત કરવામાં આવી છે, ચર્ચા કરવામાં આવી છે. માર્ગદર્શક સિદ્ધાંતો એ આપણા ભારતના બંધારણની અંદર બંધારણ સભાએ આયર્લેન્ડના બંધારણમાંથી પ્રેરણા લઈ અને આયર્લેન્ડના બંધારણમાંથી તેનો અત્રે સમાવેશ કરેલ છે. તેજ બહાદુર સપ્રુ સમિતિ એ આ માટે ભલામણ કરી હતી અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો બંધારણમાં સમાવેશ થવાના કારણે બાબા સાહેબ આંબેડકરે શબ્દો ઉચ્ચાર્યા હતા કે આ એક બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે અને આ એક રાજકીય લોકશાહી સ્થાપવાનો પ્રયાસ છે. મિત્રો, કોઈ પણ સરકાર કારોબારી ને તેની નીતિ ઘડતી વખતે, તેના કાયદા નિયમ બનાવતી વખતે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ને ધ્યાનમાં રાખવા પડે છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ કોઈ જવાબદારી નથી સરકારની, તેમ છતાં એને ફરજિયાતપણે એનું પાલન કરવાનું હોતું નથી. તેમ છતાં એક નૈતિક ફરજ રૂપે તેણે પોતાનું જે કાર્ય કરવાનું છે અને જે કાયદા કાનૂન નિયમો બનાવવાના છે ભારતના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે, તેમાં આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં લેવાના રહે જ છે. ઓવરઓલ જોઈએ તો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ એ ભારત સંઘને, ભારત દેશને કલ્યાણ રાજ્ય બનાવવાની એક ઉદ્દેશ છે. અને વિગતે ચર્ચા કરીએ તો અનુચ્છેદ 36 એ રાજ્યની વ્યાખ્યા આપે છે. એમાં મૂળભૂત અધિકારો અન્વયનો જે અનુચ્છેદ 12 છે એમાં જે રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે એ બહુ વ્યાપક સ્વરૂપમાં આપવામાં આવી છે, તે પણ અહીંયા લાગુ પડે છે. તે અન્વયે રાજ્ય એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગર પંચાયતો, નગરપાલિકાઓ, પંચાયતો કે પછી સરકારના થકી ચાલતા કોઈ કોર્પોરેશન, નિગમ, દરેકે દરેકને એ રાજ્યની વ્યાખ્યામાં આવરી લેવામાં આવેલા છે. એટલે
રાજ્યે આ માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આ જે નાગરિકો પ્રત્યેની એમની નૈતિક ફરજ બજાવવાની છે તે દર્શાવેલ છે. અનુચ્છેદ 37ની અંદર ચોક્કસપણે જણાવ્યું છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લાગુ કરવા માટે શું ધ્યાને રાખવાનું છે. તો એમાં કોઈ ફરજિયાતપણું નથી, એટલે કે તેને જો તેનું પાલન ન થાય તો એનો આશરો લઈ કે અને તેને ન્યાયતંત્ર પાસે જઈ શકાશે નહીં, ન્યાયતંત્ર દ્વારા તેને લાગુ કરી શકાશે નહીં. એ પ્રકારની જોગવાઈ આ અનુચ્છેદ 37માં કરવામાં આવી છે. અનુચ્છેદ 38માં રાજ્યએ કેવું કામ કરવાનું છે, તો કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે તેવી સામાજિક વ્યવસ્થામાં વધારો કરવાનો પ્રયાસ કરવાનો રહેશે. એણે વ્યક્તિઓના સમૂહ કે ગ્રુપ વચ્ચે આવકની અસમાનતા ઘટે, આવકની સમાનતા સમાપ્ત થાય, અસમાનતાનો અંત આવે તેવા પ્રયત્નો કરવાના રહેશે. એટલે કોઈ પણ જગ્યાએ એક જ વ્યક્તિ એમ કે પૈસાદાર થાય અને બીજા લોકો ગરીબ રહે એ પ્રકારે વ્યવસ્થા કરવાની નથી, પરંતુ એક સર્વાંગી રીતે વિચારીને આનું કામકાજ ગોઠવવાનું છે. અનુચ્છેદ 39 છે એ કામદારોના આરોગ્ય અને બાળકોની નાની ઉંમરનો દુરુપયોગ ન થાય અને તેમની જે લાચારી છે એના કારણે તેમના આરોગ્યને નુકસાન પહોંચે તેવા કાર્યો કરવા માટે તેમને ફરજ ન પડાય તે જોવાનું રહેશે. એટલે આ એક ખૂબ સરસ વાત છે કે કોઈ પણ વ્યક્તિને એક મજબૂરીને કારણે એની પોતાની આરોગ્યને નુકસાન થતું હોય છતાં પણ તે કામમાં જોતરાઈ અને કોઈનું કામ કરે પૈસા કમાવા માટે કે કામ એ અન્ય આર્થિક ઉપાર્જન માટે, તો એવું કોઈ પણ આયોજન ન થાય તે સરકારે જોવાનું રહેશે. બાળકોને સ્વચ્છ અને સ્વતંત્ર અને ગૌરવપૂર્વક રીતે વિકસવાની તકો અને સગવડો મળે તે જોવાનું રહેશે. એટલે બાળકો ખૂબ આનંદિત અને હેપ્પી અને હેલ્ધી રીતે એમ કે તેમનો વિકાસ થાય એ રીતે તેમને એક વાતાવરણ મળે તે પ્રકારે સરકારે સગવડો કરવાની રહેશે. અનુચ્છેદ 39માં સમાન ન્યાય અને મફત કાનૂની સહાય અથવા મદદ મળે તે પ્રકારે ગોઠવવાનું રહેશે, વ્યવસ્થા ગોઠવવાની રહેશે. એટલે કે દરેકને ન્યાયની સમાન તક રહે અને તેમજ કોઈને આર્થિક કારણોસર અથવા તો કોઈ એવી તંગ પરિસ્થિતિને કારણે ન્યાય મેળવવામાં તક ન મળે તેવું ન થાય તે સરકારે જોવાનું રહેશે. અનુચ્છેદ 39માં આગળ વધીએ તો દરેક નાગરિકને આજીવિકા માટે પૂરતા સાધનો મેળવવાનો સમાન અધિકાર મળી રહે તે જોવાનું રહેશે. સમાજની ભૌતિક સાધન સામગ્રીની વહેંચણીમાં સામૂહિક હિત ઉત્તમ કરીને તે સચવાય તેવા પ્રયાસો કરશે. એટલે કે જે ભૌતિક સુવિધાઓ છે, ભૌતિક સાધન સામગ્રી છે, રિસોર્સિસ છે, એ દરેકને સરખા રીતે વહેંચાય એ પ્રકારે એણે પ્રયાસ કરવાનો રહેશે. સ્ત્રી અને પુરુષોને સમાન વેતન માટે સમાન કામ માટે સમાન વેતન મળે તેવી વ્યવસ્થા જોવાની રહેશે. આર્થિક વ્યવસ્થા જે છે એમાં એવી રીતે ગોઠવવાની રહેશે કે એની જે આપણી જે સાર્વજનિક સંપત્તિ છે એ અથવા સાધનો છે એ કોઈ એક જ વ્યક્તિ કે એક જ સમૂહને કેન્દ્રિત રીતે ન મળે, પણ સમગ્ર સમાજને વિકેન્દ્રિત રીતે મળે અને તેમનો વિકાસ થાય અને તેમને પણ દરેકને સમાન તક મળી રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવાની રહેશે. અનુચ્છેદ 40 છે એ ગ્રામ પંચાયતોની રચનાની વાત કરે છે, જેમાં દેશમાં એમ કે પંચાયતી રાજ સ્થાપવાનું અને ગ્રામ પંચાયતો સ્થાપવાની અને તેની સ્થાપના કર્યા પછી તે પ્રમાણે કાયદા કાનૂન કરવાના અને તે પ્રમાણે તેમને પંચાયતોને વહીવટ ચલાવવા માટે ગામનો વહીવટ ચલાવવા માટે તેમને સત્તા અને અધિકાર આપવાના રહેશે. અનુચ્છેદ 41 રાજ્યના દરેક નાગરિકને કામનો, શિક્ષણ, બેકારી, વૃદ્ધાવસ્થા, માંદગી, અપંગતા જેવા તંગીના પ્રસંગોમાં
જાહેર સહાય મેળવવાનો અધિકાર મળે તેવા પગલાં લેવાના રહેશે. એટલે કે કોઈ વ્યક્તિને કોઈ કારણસર શિક્ષણ નથી, કોઈ બેકારી છે, વૃદ્ધાવસ્થા છે, માંદગી છે, અપંગતા છે, તો આવા બધા કારણોસર એને જાહેર સહાય મેળવવાનો જે અધિકાર છે તે અબાધિત રહેશે અને તે પ્રમાણે દરેકને સહાય મળી રહે તેવા પગલાં લેવાના રહેશે. એટલે કે દરેક વ્યક્તિને આજીવિકા માટે કામ મેળવવાનો જે અધિકાર છે એ પણ આમાં સમાવિષ્ટ થાય છે. અનુચ્છેદ 42 છે એ કામ અંગેની ન્યાયી અને માનવ માટે યોગ્ય પરિસ્થિતિ નક્કી કરવા માટે અને પ્રસૂતિ સહાય માટેની જોગવાઈ કરશે. એટલે આ અન્વયે કે જો કંઈ ઇન્ડસ્ટ્રી કે ઉદ્યોગ જે હોય તેમાં તેને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે પ્રમાણેની જોગવાઈનો ઉલ્લેખ અથવા તેને સૂચના છે. અનુચ્છેદ 43 છે એ કામદારો માટે નિર્વાહ વેતન અંગેની જોગવાઈ છે. એટલે એમાં કોઈ પણ માણસ કામ કરે તો એને પોતાના ગુજરાન ચલાવવા માટે, ઘર ચલાવવા માટે તેને પૂરતું વેતન મળી રહે. એટલે જે કામના કલાકો છે તેના પ્રમાણમાં એને પૂરતું વેતન મળી રહે, રજા મળી રહે, સામાજિક અને સાંસ્કૃતિક તકો એ પોતે ભોગવી શકે એવી પરિસ્થિતિ તેને પ્રદાન થાય તે માટેના પ્રયાસ એ રાજ્યએ કરવાના રહેશે. અનુચ્છેદ 43A આગળ વધીને કામદારો જે કંઈ ઉદ્યોગો છે એમાં એના વહીવટમાં ભાગીદારી કરે, એટલે કે તેઓ પોતાના જ ઉદ્યોગોનું સંચાલન કરે, તેમાં તેમને કોઈ પ્રતિનિધિત્વ મળે તે પ્રકારની જોગવાઈ પણ કરવાની રહેશે, એવા પગલાં લેવાના રહેશે એવી એક નિર્દેશ આ 43A કરવાનો છે. અનુચ્છેદ 43B સહકારી મંડળીઓ અથવા સહકારી સમિતિઓની સ્થાપના અને તેનો વિકાસ થાય તેવા પગલાં ભરવાના રહેશે. તો એ અન્વયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે દેશમાં જે સહકારી મંડળીઓ નાની કે નાની મોટી જે સહકારી મંડળીઓની સ્થાપના થયેલ છે તે આ અનુચ્છેદ 43B અનુસરીને તેના માટેના સરકારના પગલાં છે. અનુચ્છેદ 44 છે એ નાગરિકો માટે સમાન દીવાની કાયદો થાય તે માટે પ્રયત્નો કરવા. એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ થાય તે દિશામાં આગળ વધવા માટે સરકારને નિર્દેશ છે, રાજ્યને નિર્દેશ છે. અનુચ્છેદ 45A 6 વર્ષથી નીચેની ઉંમરના બાળકોની સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવા પ્રયત્ન કરવો એ પ્રકારનો અનુચ્છેદ 45માં નિર્દેશ છે. એટલે કે કોઈ નાનું બાળક 6 વર્ષ સુધી બાળપણમાં એ જો તેનું આરોગ્ય સાચવવામાં આવે, તેને પૂરતી સંભાળ રાખવામાં આવે તો એ સારો એનો વિકાસ થશે અને તેને શિક્ષણ પણ સારું મળી રહે, તો એ માટેના પ્રયત્નો કરવા માટે સરકારને નિર્દેશ છે. અનુચ્છેદ 46 છે એ નબળા વર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ સાવધાનીથી તેમાં હિતોમાં વધારો થાય અને સામાજિક ન્યાય અને તમામ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ થાય તેવી જોગવાઈ આમાં કરે છે. એટલે દરેક વ્યક્તિને પોતાના કામ પ્રમાણે વેતન મળી રહે અને તેનું ઓછા વેતનથી શોષણ ના થાય તે માટેની જોગવાઈ તેમાં કરેલી છે. અનુચ્છેદ 47 એ વ્યસન પર પ્રતિબંધની વાત છે. તેમાં જાહેર આરોગ્ય સચવાય તે માટે માદક પીણા પર પ્રતિબંધ લાદવો તે પ્રકારે એક નિર્દેશ આપવામાં આવેલો છે. અને તે અન્વયે આપણે જાણીએ છીએ કે કેટલાક રાજ્યો, ગુજરાત, બિહાર જેવા રાજ્યોમાં દારૂબંધી ફરમાવેલી છે, દારૂબંધીની જોગવાઈ આપણા રાજ્યમાં કરેલ છે. એટલે કે એ દિશામાં આગળ જાહેર આરોગ્ય સચવાય અને લોકોનું આરોગ્ય સચવાય, નાગરિકોનું, તે રીતે કામગીરી કરવા માટે આમાં નિર્દેશ છે. અનુચ્છેદ 48માં ગૌ હત્યા પ્રતિબંધની જોગવાઈ છે અને 48A એમાં પર્યાવરણ જાળવણી માટે
જંગલો અને વન્યજીવોની રક્ષા માટે પ્રયત્ન કરવો, અભયારણ્ય નેશનલ પાર્કની સ્થાપના કરવી અને તેનું મેન્ટેનન્સ એટલે કે જાળવણી કરવી તે પ્રકારની એક નિર્દેશ છે. એટલે કે પર્યાવરણ સંબંધી પણ આમાં એક નિર્દેશ આપવામાં આવ્યો છે. અનુચ્છેદ 49 એ ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે એવી એક નિર્દેશ આપ્યો છે. અને તે અન્વયે આપણે હેરિટેજની બાબતમાં ખૂબ સાવધાન સરકાર રહે છે અને દરેકને જાગૃતિ કરવામાં આવે છે. અનુચ્છેદ 50 છે એ ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવાના પગલાં લેશે એ પ્રકારે રાજ્ય સરકારને અથવા રાજ્યને નિર્દેશ કરવામાં આવે છે. એટલે કે ન્યાયતંત્ર સરકારના કોઈ દબાવ કે શરમમાં કે કોઈ હસ્તક્ષેપમાં ન રહે તે રીતે ન્યાયતંત્રને એક સ્વતંત્ર રીતે કામ કરવા માટે વાતાવરણ મળી રહે તે પ્રકારે કારોબારી પણ પગલાં લેવાના રહેશે. અનુચ્છેદ 51 છે એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં વધારો થાય તે પ્રકારે વિદેશ નીતિ અને અન્ય પગલાં લેવાના રહેશે એવો નિર્દેશ આપે છે. તે અન્વયે આપણે બિન જોડાણવાદી દેશ તરીકેની આપણી નીતિ અજમાવી છે, એટલે અખત્યાર કરી આપણે અમલમાં લીધી છે. એટલે કે આ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે દરેક દેશો સાથે, આપણા પડોશીઓ સાથે પણ આપણા સંબંધો સારા રહે અને આપણા થકી કોઈને તકલીફ ન થાય તે પ્રકારે આપણે આપણું વલણ રાખ્યું છે. અને પંચશીલ પ્રકારની જે એક નીતિ છે તે આપણે અપનાવી છે. તો મિત્રો આપણે અનુચ્છેદ 36થી અનુચ્છેદ 51માં સમાવિષ્ટ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરી. આ માર્ગદર્શક સિદ્ધાંતોને આપણે જો વર્ગીકૃત કરીએ તો અનુચ્છેદ 38, 39, 39A, 41, 42, 43, 43A અને 47A સમાજવાદી પ્રકારના સિદ્ધાંતો છે. તો અનુચ્છેદ 40, 43, 43B, 46, 47 અને 48 એ ગાંધીવાદી સિદ્ધાંતો છે. અને અનુચ્છેદ 44, 45, 48, 48A, 49, 50, 51 એ ઉદારવાદી સિદ્ધાંતો છે. અને આ રીતે ત્રણેય જે વિચારધારા છે એને આપણે સમન્વય કરી અને પરોક્ષ રીતે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો બંધારણ સભાએ સમાવેશ કરેલ છે અને એક વિશિષ્ટતા ઊભી કરી છે. અને તે દ્વારા દરેકને એ અંતિમ ઉદ્દેશ એ કલ્યાણકારી રાજ્ય બની રહે તે પ્રકારનો ઉદ્દેશ આ માર્ગદર્શક સિદ્ધાંતો પાછળ રહેલો છે. તો મિત્રો, આપણે આજે બંધારણમાં સમાવિષ્ટ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં અનુચ્છેદ 36થી અનુચ્છેદ 51માં જે સૂચવાયેલા છે તેની વાત કરી. આગળના વિડીયોમાં બંધારણ વિશે આપણે આગળ બીજી વાત કરીશું. ત્યાં સુધી વિરામ લઈએ અને અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિડીયો આપને પસંદ આવશે, ઉપયોગી થશે. અને જો આપને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો અને શેર કરજો. અને આ ચેનલને જો આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પ્રકારના વિડીયો આપની સુધી સરળતાથી પહોંચી શકે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.